મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ની નવી પાઠ્યપુસ્તક આપણી અદ્ભુત દુનિયા અર્થાત પર્યાવરણનો પાઠ 1 કુટુંબ અને મિત્રો વિશે જોઈશું। ચાલો તો જોઈએ આપણે। સાથે મળીને રમીએ। નમસ્તે, મારા ઘરે તમારું સ્વાગત છે। મારું નામ બેલા છે। મારે 2 ભાઈઓ છે। જુઓ, આ બેલા છે અને આ બેલાનો એક ભાઈ અને આ બેલાનો બીજો ભાઈ। મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બીશુ। આ મોટો ભાઈ છે તેનું નામ બંકુ છે અને અહીંયા નાનો ભાઈ છે તેનું નામ બીશુ છે। અમને સાથે મળીને બહાર સંતાકુકડી હાઈડ એન્ડ સીક રમવાની મજા આવે છે। જુઓ, આ બાળકો જે છે ને તેઓ સાથે શું રમે છે? સંતાકુકડી રમતા હોય છે। સંતાકુકડીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે હાઈડ એન્ડ સીક। શું તમે જાણો છો કે સંતાકુકડી કેવી રીતે રમી શકાય? જો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી દરેક વિદ્યાર્થી જરૂરથી જાણતો હશે કે સંતાકુકડી કઈ રીતે રમી શકાય છે। ઘરમાં અમને બધાને બીશુ સાથે પીક અબુ રમવાનું ગમે છે। અમે હવે જુઓ, પીક અબુ એટલે શું તમને ખબર હોય? જો નાના જે બાળકો હોય ને એની સાથે તમે હાઉકલી કરો છો, મતલબ તમારી આંખ આડા હાથ રાખીને પછી હાઉકલી કરો ને, એને પીક અબુ કહેવાય છે। આ એનું ઇંગ્લિશ નામ છે। અમે અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમીએ છીએ। જુઓ, ગામડાની અંદર તો ખૂબ જ જગ્યાઓ હોય છે, શહેરમાં આ જગ્યાઓ હોતી નથી। તો આ લોકો શું કરે છે? આ લોકો ત્યાં ખુલ્લી જગ્યામાં રમે છે। અમે એક બગીચો બનાવ્યો છે જેમાં અનેક ફૂલોના છોડ રોપ્યા છે। હવે જુઓ, આ એક બગીચો છે જ્યાં તે લોકો રમે છે। તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ફૂલો આપણને દેખાય છે, મતલબ ઘણા બધા કહેવાય ને કે લીલોતરી વધારે દેખાય છે। અમારા સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ, જુઓ આ બધા પાડોશીઓ, સંબંધીઓ અને મિત્રો જે હોય છે ને તે બધા પણ અમારા બગીચાની મુલાકાત લે છે, અર્થાત એ લોકો બધા બગીચામાં આવે છે। તેઓ સાથે બેસે છે, વાતો કરે છે, રમૂજી ટૂચકાઓ કહે છે અને હસે છે। જુઓ, સાંજનો સમય કેવો હોય છે ખબર છે? હસી મજાકનો હોય છે। બધા સાથે મળીને વાતો કરીએ તો મન પણ હળવું થાય છે। ક્યારેક મારા માતા પિતા દિવસભરના સખત કામ પછી થાકી જાય છે ત્યારે તેઓ પણ અહીં બેસીને આરામ કરે છે। જુઓ, બધાના માતા પિતા જે છે દિવસ દરમિયાન ખૂબ જ મહેનત કરતા હોય છે। મમ્મી જે છે તે ઘરમાં સખત મહેનત કરે છે, પિતા જે છે તે વાડીએ અથવા તો ખેતરે અથવા તો કોઈ નોકરીએ જતા હોય તો ત્યાં મહેનત કરતા હોય છે અને થાકી જાય છે કામ પછી બધા બેસીને આરામ કરે છે અને મન હળવું કરે છે। અમે બધા સાંજનો સમય સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ। તમે જોઈ શકો છો કે આ ચિત્રની અંદર આ લોકો બધા જે છે તે સાંજનો સમય છે ને જો સાથે બેસીને વિતાવે છે। પીક અબુ, જો આ હાઉકલી કરે છે। જો આ બીશુ અહીંયા સૂતો છે, આ જો આંખ આડા હાથ રાખી દીધા છે અને હાઉકલી કરે છે અને છોકરા દાંત કાઢે છે। એ નાના બાળક સાથે રમાતી રમત છે જેમાં સંતાઈને અચાનક ફરીથી પીકેબુ મતલબ હાઉકલી બોલીને સામે આવવાનો સમાવેશ થાય છે અને છોકરાને દાંત આવે। તમારા ઘરમાં પણ જો નાના ભાઈ અથવા બહેન હશે તો તમે આ રમત રમી જ હશે। સાથે મળીને ગાઈએ। વરસાદના દિવસોમાં અમે બગીચામાં બનાવેલા એક નાના છાપરા હેઠળ બેસીએ છીએ। જુઓ, બગીચાની અંદર એક છાપરું પણ એ લોકોએ બનાવેલું છે। તો કે છાપરાની જરૂર શા માટે પડી? તો કે છાપરાની જરૂર એના માટે પડી છે કે જ્યારે પણ વરસાદ થાય તો એ લોકો વરસાદનો આનંદ લેવા માટે તે છાપરાની અંદર બેસીને રમી શકે છે। જ્યારે વરસાદ બહાર પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ જ મજા આવે છે। અમે અંતાક્ષરી, સાપ સીડી, સ્નેક એન્ડ લેડર્સ જેવી રમતો રમીએ છીએ। તમે જોઈ શકો છો આ છોકરાઓ જો અહીંયા સમોસા પણ રાખેલા છે। ઘણા વિદ્યાર્થીઓને જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે। તો એ લોકો શું રમે છે? તે છાપરા નીચે બેસીને અંતાક્ષરી અથવા તો સાપ સીડી, જેને ઇંગ્લિશમાં આપણે સ્નેક એન્ડ લેડર્સ કહીએ છીએ, સ્નેક્સ એન્ડ લેડર્સ જેવી રમતો રમીએ છીએ। મારા માતા અને દાદી, જેમને અમે દાદીમાં કહીએ છીએ, તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા અને ચા બનાવે છે। જો વરસાદની ઋતુ છે એ સમયે જો ખૂબ જ ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય અને ભજીયાની સાથે, ગરમા ગરમ ભજીયાની સાથે જો ચા આવી જાય તો કેવી મજા પડે। એ જ રીતે અહીંયા દાદીમાં છે અને આના જે મમ્મી છે એ બંને, બેલાના મમ્મી એ બંને શું કરે છે? તો કે ભજીયા બનાવે છે અને ચા બનાવે છે। દાદા દાદી સહિત અમે બધા સાથે બેસીને ભજીયાનો આનંદ માણીએ છીએ। ઘણીવાર મારા દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે। તેમણે અમને કેટલાક ગીતો શીખવ્યા છે
તેથી અમે પણ ગીતો ગાવામાં જોડાઈએ છીએ. જુઓ, વરસાદ માટે આપણી સંસ્કૃતિ જો એટલી સરસ છે કે દરેક વસ્તુ, દરેક પ્રસંગ માટે આપણે અહીંયા ગીતો બનાવેલા છે. તો વરસાદ માટે પણ ગીતો છે. તો દાદીમાં જે છે તે વરસાદ માટેના ગીતો ગાય છે. ચાલો હવે અહીંયા એક વરસાદનું ગીત છે, તે આપણે ગીત સાંભળીએ. જો આકાશી કાળા વાદળો તરફ વરસાદ તો આવશે આની તરફ, વરસાદમાં ભીજાવાની ખૂબ મજા આવશે, બારીના કાચ પર વરસાદના ટીપા પડશે, ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જો, એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જો, રંગબેરંગી પતંગિયા ઉડે છે મોજથી, વરસાદ દ્રશ્ય કેવું લાગે સુંદર. જો ગીત ખૂબ સરસ હતું. આપણે ફરીથી આ ગીત ગાઈશું. મજા આવશે ગીત ગાઈએ તો. ચાલો. જો આકાશી કાળા વાદળો તરફ વરસાદ તો આવશે આની તરફ, વરસાદમાં ભીજાવાની ખૂબ મજા આવશે, બારીના કાચ પર વરસાદના ટીપા પડશે, ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જો, એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જો, રંગબેરંગી પતંગિયા ઉડે છે મોજથી, વરસાદ દ્રશ્ય કેવું લાગે સુંદર. જુઓ અહીંયા શું કરે છે, બેલા અને તેનો ભાઈ અને આ એમનો કૂતરો છે જેનું નામ શીરું છે, તે શું છે, વરસાદનું જો પાણી અહીંયા વહીને જાય છે તો તેમાં કાગળની હોડીઓ જે છે તે તરાવે છે. હવે ચર્ચા કરીએ બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે. જુઓ, આપણે બેલાના પરિવાર વિશે જોયું. હવે આપણે જોઈએ કે એના પરિવારમાં કોણ કોણ છે. તો કે બેલાના કુટુંબના સભ્યોમાં તેના માતા પિતા, દાદા દાદી, બે ભાઈઓ, કયા કયા, તો કે બંકુ અને બીશુ, અને સીરુ કૂતરો પણ છે. કૂતરાનું નામ હજી સુધી આવ્યું નથી, પણ કૂતરો પણ એક પરિવારનો સભ્ય જ છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? જ્યારે વરસાદ આવે છે ત્યારે અમે ગરમા ગરમ ભજીયા ને ચા સાથે ખાઈએ છીએ. જો બધા વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુ સાંભળીને એના મોંમાં પાણી આવી ગયા હશે કે ગરમા ગરમ ભજીયા અને ચા તે ખૂબ જ આનંદ અપાવે છે. ચાલો હવે આપણે જોઈએ, શું તમે વરસાદના ગીત વિશે વિચારીને વર્ગમાં તમારા મિત્રો સાથે તેને ગાઈ શકો છો? હા, આપણે અગાઉ ગાયું જે ગીત છે તેને તમારે ફરીથી ગાવાનું છે. હવે આપણે અહીંયા એક બીજું પણ ગીત ગાઈશું જે સામાન્ય રીતે જે છે આપણે લોકો ગાતા હોઈએ છીએ. આવી રીતે આપણે વરસાદનું ગીત અહીંયા ગાયું છે. લખો, તમારા કુટુંબના સભ્યોના નામ નીચે આપેલા કોષ્ટકમાં લખો. જુઓ, હવે અહીંયા આપણે શું કરવાનું છે, આ દરેક વિદ્યાર્થી પોતાની રીતે કરશે.
કેમ? તો કે અહીંયા નામ લખ્યું તમે ઉર્મિલા, તો કે ઉર્મિલા સાથે તમારી શું સંબંધ છે? તો કે તે ઉર્મિલા જે છે તે મારા મમ્મીની માતાની બહેન છે, એટલે શું થશે? માસી. અહીંયા તમે લખી શકો છો તમારા કાકાનું નામ લખી દો, પછી અહીંયા લખો પિતાના ભાઈ અને અહીંયા લખો કાકી. આવી રીતે તમારે આ ભરવાનું છે. તમારા પરિવારના સભ્યોના નામ તમારે અહીંયા લખવાના છે. સાથે મળીને હસવું. જો બધા છોકરાઓ જો કેવું સરસ, અત્યારે જો આમ જોવા જઈએ ને તો જો કે તરબૂચ તો ઉનાળામાં આપણને ખાવા મળતું હોય છે. અહીંયા જો વાંસળી વગાડી રહ્યા છે ને આ લોકો બગીચામાં પિકનિક ઉપર ઉજાણું કરવા આવીને બેઠા હોય એવું લાગે છે. દાદાજી, પિતાના પિતા. આપણે દાદા કોને કહીએ? તો કે આપણા પપ્પા છે એના પપ્પાને આપણે દાદા કહીએ છે, અને ઇંગ્લિશમાં તેને ગ્રાન્ડફાધર કહેવાય છે. દાદાજી એ બંકુ અને મને એવી રમતો શીખવી છે કે તેઓ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે તેમના મિત્રો સાથે રમતા હતા. જો આ દાદા છે એ કેવી રમત રમાડતા? તો કે જ્યારે આ દાદા નાના હતા અને એમના મિત્રો સાથે જે પણ રમત રમતા હતા ને એ રમત શીખવાડે છે. તેઓ અમારી કેટલીક રમતોમાં પણ અમારી સાથે જોડાય છે. સીરુ અમારી સાથે જોડાય છે અને આજુબાજુ દોડે છે, ભસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. જુઓ આ સીરુ છે. હવે દાદા શું કરે છે કે દાદા એવું નથી કે એમના સમયમાં જે રમતો રમતા એ રમતો તો રમે જ છે, પણ એ શું કરે છે કે આ જે અત્યારના છોકરાઓ છે જેમ કે બંકુ છે, બેલા છે અને બીશુ છે, એમની સાથે અત્યારે જે રમતો રમાય છે એ રમતો પણ રમે છે. એમની સાથે એમનો કૂતરો સીરુ પણ આજુબાજુ દોડે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. અમારા ઘરમાં સીરુનું ખાસ સ્થાન છે. તે અમારા કુટુંબનો સભ્ય છે. અમારા મિત્રો પણ તેની સાથે રમવાનું પસંદ કરે છે. જુઓ અહીંયા કૂતરાને પણ એ લોકોએ પોતાના પરિવારનો સભ્ય ગણેલો છે. બંકુ અને બેલા સીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. તેઓ સીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. અર્થાત ઘણી વખત જો ગામડાઓમાં ને એમાં આપણે જોઈએ ને, જો કે શહેરના છોકરાઓને પણ આવી ટેવ હોય છે. શું ટેવ હોય છે? એ કૂતરું આરામથી સૂતું હોય ને શિયાળાની સવારે બિચારું તો એના ઉપર પાણીનું ટમ્બલર ભરીને નાખી આવશે. ઉનાળામાં ક્યાંય ગાડી નીચે સૂતું હશે તો તેને પથ્થરમારો કરશે. પણ અહીંયા બંકુ અને બેલા જે છે તે એવા નથી. તે શું કરે છે? શીરુને પોતાને જે જમવાનું હોય છે તેનો ખોરાક પણ શીરુ સાથે વહેંચે છે. શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ રમત રમતા હતા? આની ચર્ચા તમારે તમારા દાદા દાદી સાથે અથવા તો બા દાદી સાથે કરવાની છે. કુટુંબોના પ્રકારો. જુઓ અહીંયા એક સરસ મજાની નાની એવી કવિતા આપી છે. આપણે એ કવિતા જોઈએ. કુટુંબના કેટલાક કુટુંબ કેવા હોય છે? મોટા હોય છે. કેટલાક કુટુંબ નાના હોય છે. કુટુંબ છે સૌ જુદા જુદા, બધા જ સૌને પ્રેમ કરતા. નાના અને મોટા કુટુંબ હોય છે એમાં બધા જ એકબીજાને પ્રેમ કરતા હોઈએ છીએ. કુટુંબમાં કોણ કોણ હોય છે? તો કે કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો. દાદા દાદી છે સૌને વાલા, બીજા પણ છે અમને વાલા. સૌ કહે કે ક્યું કુટુંબ સારું, જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. ચાલો હવે આપણે આને ગાઈએ અને આનંદ લઈએ. કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના, કુટુંબ છે સૌ જુદા જુદા, બધા જ સૌને પ્રેમ કરતા. કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો, દાદા દાદી છે સૌને વહાલા, બીજા પડ છે અમને વહાલા. સૌ કહે કે કયું કુટુંબ સારું, જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. ચાલો મજા આવી હશે તમને બધાને. ફરીથી આપણે એક વખત ગાઈશું આ ગીતને. ધ્યાનથી બધા સાથે ગાવાનો પ્રયત્ન કરજો. હું જો આ લેઝર પોઈન્ટને સાથે ફેરવું છું જેથી કરીને તમે વાંચી શકો. કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના, કુટુંબ
મને પ્રેમ કરતા. કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો, દાદા દાદી છે સૌને વહાલા. બીજા પડ છે અમને વહાલા. સૌ કહે કે કયું કુટુંબ સારું, જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. ચાલો હવે આપણે આગળ જોઈશું. તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો કે નાનું કુટુંબ કહેશો? જો આમ જોવા જઈએ ને તો બેલાનું કુટુંબ ખરેખર મોટું કુટુંબ કહેવાય. કેમ કે એની અંદર દાદા દાદી પણ રહે છે, બરાબર છે. નાનું કુટુંબ કોને કહેવાય? નાના કુટુંબની અંદર 2 બાળકો હોય અને માતા પિતા હોય, 4 જણા રહેતા હોય અથવા તો 3 બાળકો હોય, 5 જણા હોય, તો તેને આપણે નાનું કુટુંબ કહીશું. એ સિવાયની અન્ય સભ્યોની સંખ્યા હોય તો આપણે તેને મોટું કુટુંબ કહીશું. કુટુંબમાં થોડા અથવા ઘણા સભ્ય હોઈ શકે છે. જો તમે તમારા અડોશ પડોશમાં જોશો તો તમને ઘણા પ્રકારના કુટુંબો જોવા મળશે. અર્થાત આસપાસ આપણે જોઈશું આજુબાજુ જે રહેતા પરિવાર છે તેને અડોશ પડોશ કહેવાય છે. એમાં જોઈએ તો આપણને ખબર પડે કે કુટુંબના ઘણા બધા પ્રકારો હોય છે. ચર્ચા કરો. તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમત ગેમ્સ રમો છો? ચાલો હવે દાદા દાદી છે, બા અને દાદા છે, એની સાથે આપણે કઈ રમતો રમીએ છીએ તેના વિશે ચર્ચા કરવાની છે. અમે અમારા કુટુંબના વડીલો સાથે કેરમ, સાપસીડી, ચેસ જેને શતરંજ કહીએ છીએ અને પત્તા. તમને ખબર હોય તો આજકાલ આપણા બધા નાના બાળકોમાં ઊનો ખૂબ જ ફેમસ છે, તો પત્તા જેવી ઇન્ડોર રમતો રમીએ છીએ. તમારા ઘરે અથવા તમારા અડોશ પડોશમાં કયા પ્રાણીઓ આવે છે? અમારા ઘરે અને આસપાસ સામાન્ય રીતે ગાય, કૂતરો, બિલાડી અને ખિસકોલી જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત જો તમે ગામડામાં રહેતા હોય ને તો તમને પક્ષીઓ જેવા કે ચકલી, કબૂતર અને કાગડા પણ જોવા મળતા હોય છે. ગામડામાં તો સવારે મોર પણ દેખાય છે ખરો. શું તમે ક્યારેય તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચ્યો છે? તમારો અનુભવ જણાવો. જો આપણા ઘરે જ્યારે કૂતરો આવે, ગાય આવે તો તમને ખબર હોય જો તમે એને રોજે રોટલી આપશો ને તો એનો સમય થશે ને જમવાનો એટલે એ 100% તમારા ઘરે આવીને ઊભું રહેશે અને તમે એને રોટલી અથવા તો બટકું નાખશો એટલે ખાઈને જતું રહેશે. હા, અમે દરરોજ ગાયને રોટલી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ આપીએ છીએ. પ્રાણીઓ જ્યારે પૂંછડી પટપટાવીને પ્રેમ દર્શાવે છે ત્યારે ખૂબ જ ગમે છે. આ મારો અનુભવ છે. શું અનુભવ છે? કે જ્યારે પણ તમે કૂતરાને કંઈ પણ વસ્તુ આપશો તે શું કરશે? તમને પ્રેમ દેખાડશે, એના માટે પોતાની પૂંછડી પટપટાવશે. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા તો ચીડવવા ન જોઈએ? જુઓ, ઘણા બધા બાળકો છે ને પ્રાણીઓને ચીડવતા હોય છે, નુકસાન પહોંચાડતા હોય છે. એવું કરવું જોઈએ નહીં. શા માટે એવું ન કરવું જોઈએ? કેમ કે પ્રાણીઓ પણ સજીવ છે અને આપણી જેમ તેમને પણ દર્દ અને લાગણીનો અનુભવ થાય છે. વિચારો કે તમે સૂતા હોય અને તમારા ઉપર શિયાળાની ઠંડીમાં કોઈ ઠંડુ પાણી નાખી દે તો તમને કેવું થાય? તો એવી જ રીતે તમને જેવું દર્દ થાય તેવું જ દર્દ પ્રાણીઓને પણ થાય છે. આપણે તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ કારણ કે તેઓ પર્યાવરણનો મહત્વનો હિસ્સો છે અને આપણા મિત્રો છે. જો પ્રાણીઓ તમે વિચારવા જશો ને તો પ્રાણીઓનો ખરેખર આપણા જીવનમાં ખૂબ જ અગત્યની ભૂમિકા છે. કેમ? પ્રાણીઓ નહીં હોય ને તો મનુષ્યનું અસ્તિત્વ નથી રહેવાનું. હા, મનુષ્ય નહીં હોય તો પ્રાણીઓ જીવશે. કેમ? કેમ કે માણસ જ્યાં જાય ત્યાં ગંદકી કરે છે. એટલે પ્રાણીઓ જે છે તે કેવો હિસ્સો છે? તો કે પર્યાવરણનો અભિન્ન હિસ્સો છે. જો આપણે તેમને ચીડવીએ તો તેઓ ડરી જાય અથવા તો ક્યારેક સ્વ બચાવમાં આપણને કરડી પણ શકે છે. હવે તમને ખબર હોય તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કૂતરા કરડ્યા છે, બરાબર ને? તો તમે જ્યારે એને ચીડવશો, એને ખીજવશો તો તે સ્વ બચાવમાં શું કરશે? તે તમને બચકું પણ ભરી શકે છે. આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પાડોશીઓ અને સંબંધીઓ આપણને પ્રેમ કરે છે, આપણી સંભાળ રાખે છે અને આપણને મદદ કરે છે. કુટુંબમાં માતા પિતા, દાદા દાદી, ભાઈઓ અને બહેનો જેમ કે બંકુ અને બેલા અને અન્ય વડીલો હોઈ શકે છે. જો આપણા કુટુંબના જે સભ્યો હોય છે, જે મિત્રો હોય છે અથવા તો પાડોશીઓ હોય છે, તે બધા આપણને શું કરે છે? તો કે પ્રેમ કરતા હોય છે, એકબીજા પ્રત્યે લાગણી રાખતા હોય છે. તેઓ આપણું ધ્યાન રાખે છે, આપણા કામમાં આપણને મદદ કરે છે. કુટુંબની અંદર કોણ કોણ આવી શકે? તો કે માતા પિતા આવી શકે, દાદા દાદી આવી શકે, ભાઈઓ અને બહેનો પણ આવી શકે અને અન્ય વડીલ જો બીજા કોઈ હોય તે પણ આવી શકે
છે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે. કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે. જુઓ, માણસો તો એકબીજાને પ્રેમ કરે છે અને તેની સંભાળ તો રાખતા જ હોઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા પ્રાણીઓને પણ પ્રેમ કરવામાં આવે છે, વનસ્પતિને પણ પ્રેમ કરવામાં આવે છે અને તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પણ કુટુંબનો ભાગ બની શકે છે. હવે જુઓ, ગાય, આપણે ગામડાઓમાં પણ આજકાલ તો ગાયો ઘણી ઓછી થઈ ગઈ છે, તેમ છતાં ઘણા લોકો રાખતા હોય છે. ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી ને બકરી ને આવી બધી છે ને તે પ્રાણીઓ રાખતા હોઈએ છીએ. ઘણા લોકો ઘોડા પણ રાખતા હોઈએ છીએ અને આ બધા જ આપણા કુટુંબનો શું હોય છે? એક ભાગ બની શકે છે. જે રીતે બેલા અને બંકુ તેમના પાલતુ શિરુની કાળજી રાખે છે, તે જ રીતે આપણે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી જોઈએ. તમે જોયું કે આ પાઠની અંદર શેરુનું કોણ ધ્યાન રાખે છે? તો કે બેલા અને બંકુ ધ્યાન રાખે છે. તેવી જ રીતે આપણે પણ પ્રાણીઓની કાળજી રાખવી જોઈએ. એકબીજાને મદદ કરીએ. પ્રવૃત્તિ 1. તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓની નીચે આપેલા ખાનામાં ટીકની નિશાની કરો અને તેમાં રંગ પૂરો. જુઓ, હવે અહીંયા શું કરે છે? તો તમે જોશો તો બા છે એ શું માથું ઓળી આપે છે, બરાબર, વાળ ઓળી આપે છે. પપ્પા શું કરે છે? કપડાં સૂકવે છે. પછી તો કે દાદા શું કરે છે? તો કે નવડાવે છે. તો હવે આમાંથી તમારા પરિવારમાં કઈ વસ્તુ તમે કુટુંબમાં જોયેલી છે? તો કે મેં તો આ જોઈ છે કે બા છે તે વાળ ઓળી આપે છે. પપ્પાને કપડાં સૂકવતા મેં નથી જોયા, દાદાને નવડાવતા મેં ક્યારેય જોયા નથી. તો આની અંદર આપણે રંગ ભરીશું. પછી જુઓ, અહીંયા શું છે? આ ચખાડવા માટે જાય છે. મમ્મી શું છે? બાને દેખાડે છે, જુઓ આ રાંધેલું છે. પછી અહીંયા જુઓ, પપ્પા શું બનાવે છે? તો કે રસોઈ બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે મમ્મી જે છે તે બંને છોકરાઓને ભણાવે છે. તો આ પ્રવૃત્તિ મેં જોયેલી છે અને આ પ્રવૃત્તિ પણ જોઈ છે. પપ્પાને મેં રસોઈ બનાવતા જોયા નથી. જો તમારા પપ્પા રસોઈ બનાવતા હોય ઘરે તો તમે અહીંયા ટીક માર્ક લગાડી શકો છો. આપણે અહીંયા આને અને આ ચિત્રમાં રંગ ભરીશું. આપણે આપણા ઘરોમાં ઘણી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીએ છીએ. મારા વાળ લાંબા છે. મારા દાદીમાં મારા વાળમાં તેલ, ઓઇલ નાખે છે અને સવારે હું શાળાએ જાઉં તે પહેલાં વાળ ગૂંથી આપે છે. જુઓ, ઘરમાં બધા લોકો છે ને પોતપોતાનું કામ કરતા હોય. દાદીમાં શું કરે છે? તો કે વાળમાં તેલ નાખે છે અને સવારે જ્યારે હું શાળાએ જવા માટે નીકળું તો મને વાળ ગૂંથી આપે છે, મતલબ વાળ ઓળી આપે છે. જ્યારે તે આ કરી રહ્યા હોય ત્યારે તે એક ગીતનું ગુંજન કરતા હોય છે. તે સાંભળીને મને આનંદ થાય છે. જુઓ, જે દાદીમાં હોય ને એની પાસે એટલો બધો અનુભવ હોય, એટલા બધા ગીતો હોય, એટલી બધી વાર્તાઓ હોય ને કે એ આખો દિવસ ગુનગુનાયા જ રાખતા હોય. મેં તેમની પાસેથી ઘણા ગીતો શીખ્યા છે. મારા માતા પિતા રસોઈ અને સફાઈથી લઈને કરિયાણાની ખરીદી સુધીના ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. અર્થાત મારા જે બેલાના મમ્મી પપ્પા છે એ શું કરે? તો કે ઘરના ક્યાં કહે? તો કે રસોઈ છે, ઘરની સફાઈ છે, પછી માર્કેટમાંથી કરિયાણું લેવા જવાની વસ્તુ છે. આ બધા જ કામમાં એકબીજાને મમ્મી પપ્પા મદદ કરતા હોય છે. મારા દાદાજીને બાગકામ કરવું ગમે છે. જુઓ, આ દાદાજી છે બાગકામ કરે છે. બાગકામ મતલબ બગીચામાં છે તે વૃક્ષોને વ્યવસ્થિત કરે છે, પાણી પાય છે અને તેનો ઉછેર કરે છે. બંકુભાઈ અને હું અમારા માતા પિતા અને દાદા દાદીને તેમના કેટલાક રોજિંદા કામમાં મદદ કરીએ છીએ. બંકુભાઈ શાકભાજી, વેજીટેબલ સાફ કરવામાં અને સમારવામાં મદદ કરે છે, જ્યારે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું. હવે બંકુ શું કરે છે? તો કે બંકુ જે છે તે શાકભાજી સુધારવામાં, શાકભાજીને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? તો કે વેજીટેબલ્સ કહીશું. તે સાફ કરવામાં, સમારવામાં એટલે તેને સુધારવામાં મદદ કરે છે. જ્યારે બેલા છે તે શું કરે છે? તે દાદાજીને જો બાગકામમાં છે, બગીચાના કામમાં મદદરૂપ થાય છે. અમારી સૌથી નજીકની મિત્ર મુન્ની છે. તે અને તેની માતા કુસુમ માસી, જે માતાની બહેન જેવી નજીકની મિત્ર છે, અમારા ઘરની નજીક રહે છે. જુઓ, તમને અહીંયા દેખાય છે આ કોણ છે? તો કે આ મુન્ની છે. તો કે એના મમ્મી કોણ છે? તો કે આ એના મમ્મી છે. એનું નામ શું છે? તો કે કુસુમબેન છે. અમે તેને કુસુમ માસી તરીકે ઓળખીએ છીએ. કેમ? તો કે માતાની બહેન જેવી નજીકની મિત્ર છે, મતલબ બેલાના મમ્મીની જે છે તે નજીકની મિત્ર છે અને તેની બહેન છે. અને માતાની બહેનને આપણે શું કહીએ? માસી કહીએ છીએ. કુસુમ માસી ઉત્તમ રસોઈ બનાવનાર કુક છે. તે તહેવારો, ફેસ્ટિવલ્સ દરમિયાન અમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈઓ
અને ખાસ વાનગીઓ બનાવે છે. જુઓ, કુસુમ માસીને રસોઈ બહુ સરસ બનાવતા આવડે છે. તે સારા એવા કુક છે. આપણે જે રસોઈ સારી બનાવતા હોય એને શું કહીએ? કુક કહીએ. રસોઈયા હોય તેને તહેવારની ઇંગ્લિશમાં શું કહીશું? ફેસ્ટિવલ્સ કહીશું. સ્વાદિષ્ટ મીઠાઈઓ મતલબ સ્વીટ્સ, આવી બધી અલગ અલગ વાનગીઓ બનાવે છે. તે અને મુન્ની અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે જોડાય છે. અર્થાત આ મુન્ની અને કુસુમ માસી બધા જ તહેવારોમાં બેલા અને એના પરિવાર સાથે જોડાય છે. મુન્ની ખૂબ જ સરસ રંગોળી બનાવે છે. તે રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે. મને તેની મદદ કરવી ગમે છે. જો મુન્ની જે છે તે શું બનાવે છે? તો કે ખૂબ સરસ રંગોળી બનાવે છે. અને રંગોળી બનાવવા માટે શેનો ઉપયોગ કરે છે? તો કે સૂકા ફૂલથી બનેલા. જો અત્યારે તો બધા એવા કેમિકલવાળા રંગો આવી ગયા છે ને, પણ હકીકતમાં પહેલાંના સમયમાં આપણા જે દાદા દાદીઓ અને જે વડીલો હતા એ સૂકા ફૂલોથી રંગ બનાવતા અને એનો ઉપયોગ કરતા હતા. અને તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે. મને બેલાને તેની મદદ કરવી ખૂબ જ ગમે છે. ચિત્ર દોરો. તમારા કુટુંબના સભ્ય એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે બતાવવા માટે તમે કેટલાક ચિત્ર દોરો. આ તમારે જાતે કરવાનું છે. આપણે બધા આપણા કુટુંબના સભ્યો અને પાડોશીઓ પાસે ઘણું બધું શીખીએ છીએ. 100% સાચી વાત છે કે આપણે આપણા મિત્રો, આપણા પાડોશીઓ, આપણા દોસ્તારો પાસેથી ઘણું બધું શીખતા હોઈએ છીએ. તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો? ચાલો હવે આપણે લખીએ. તો મેં મારા મમ્મી પાસેથી હંમેશા સાચું બોલવાનું અને પ્રેમથી રહેવાનું શીખ્યું છે. ક્યારેય ખોટું નહીં બોલવાનું. મેં મારા પપ્પા પાસેથી મહેનત કરવાનું અને વસ્તુઓ વ્યવસ્થિત રાખવાનું શીખ્યું છે. ઘણા બધા વિદ્યાર્થી શું કરશે? શાળા જેવી પૂરી થશે, ઘરે જશે એટલે પોતાનું દફતર પોતાનું બેગ ક્યાંક નાખી દેશે, પોતાના બૂટ ક્યાંક નાખી દેશે અને ગામમાં સીધા રખડવા વયા જશે, ફરવા વયા જશે. એવું નહીં કરવાનું. આપણે શું કરવાનું? આપણા પપ્પા પાસેથી બધી વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનું શીખવું જોઈએ. મેં મારા દાદા દાદી પાસેથી સારી વાર્તાઓ અને વડીલોને માન આપવાનું શીખવ્યું છે. મતલબ દાદા દાદી પાસેથી વાર્તાઓ આપણને સાંભળવા મળે છે અને વડીલો પાસેથી માન આપવાનું. મતલબ મોટા જે આપણા ઘરે કોઈ મહેમાન આવે, આડોશ પાડોશમાં રહેતા હોય, આપણે તેને માન આપવું જોઈએ. મેં મારા મોટા ભાઈ બહેન પાસેથી લેસન કરવું અને સાથે મળીને રમવાનું શીખ્યું છે. જો તમારા મોટા ભાઈ બહેન હોય તો તે તમને લેસન કરવામાં પણ મદદરૂપ થશે અને એની સાથે તમે રમી પણ શકો છો. શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? હવે જો તમે કોની પાસેથી શીખ્યું એ તો આપણે જાણી લીધું, પણ તમારી પાસેથી કોઈ કંઈ શીખીને ગયું છે? હા, મારા નાના ભાઈએ મારી પાસેથી રમકડા વ્યવસ્થિત ગોઠવવાનું શીખ્યું છે. નાનો ભાઈ હોય એમ પણ લાડકો હોય, ગમે ત્યાં બધા રમકડા ઉડાડી નાખે, તોડી નાખે, તો તેને પણ શીખવવાનું આપણી જવાબદારી છે. તેને વ્યવસ્થિત ગોઠવવાનું શીખવવું પડે. મારી નાની બહેને મારી પાસેથી ચિત્રોમાં રંગ કેવી રીતે પૂરવા તે શીખ્યું છે. અર્થાત હું જ્યારે પણ રંગ પૂરતી હોય ત્યારે મારી નાની બહેન મારી સાથે હોય છે અને તે પણ એમાંથી રંગ પૂરતા શીખે છે. પ્રવૃત્તિ 2. જમીન પર પડેલા કેટલાક પાંદડા, ફૂલો કલેક્ટ કરો અને તેના દ્વારા રંગોળી બનાવો. જુઓ, હવે બધા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે? પાંદડા અને ફૂલો ભેગા કરવાના છે અને તેમાંથી રંગોળી બનાવવાની છે. આ તમારે જાતે જ કરવાનું રહેશે. ચર્ચા કરો. તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? હું ઘરની વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવવામાં મદદ કરું છું. અર્થાત બધી વસ્તુઓ સવારમાં ઉઠીને ગાદલા ગોદડા આ તે બધું લેવાનું હોય તો હું મમ્મીની મદદ કરું છું, જેથી કરીને બધી વસ્તુઓને યોગ્ય જગ્યાએ ગોઠવી શકાય. મમ્મીને રસોઈના કામમાં નાની મોટી મદદ કરું છું, જેમ કે પ્લેટ ગોઠવવી કે શાકભાજી ધોવા. અર્થાત હજી મને રસોઈ બનાવતા તો નથી આવડતી, પણ હું શું કરું કે થાળી વાટકા વ્યવસ્થિત કરી દઉં, કોઈને જમવાનું પીરસવાનું હોય તો પીરસી દઉં છે, શાકભાજી ધોઈ આપું મમ્મીને, આવી મદદ કરું છું. બીજું, કુટુંબમાં કેટલાક લોકો ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિ. તમે તેમને કેવી રીતે મદદ કરો છો? જો ઘણા કુટુંબમાં લોકો હોય ને એમને ખાસ મદદની જરૂર પડતી હોય, જેમ કે દાદા દાદી ઉંમરલાયક હોય છે, નાના છોકરાઓ જે ચાલી ન શકતા હોય અથવા તો પોતાની રીતે જમી ન શકતા હોય, અથવા તો કોઈ બીમાર વ્યક્તિ હોય, તો આપણે એને કઈ રીતે મદદ કરીએ છીએ? તો કે દાદા દાદીને હું મારા દાદા દાદીને તેમના ચશ્મા, લાકડી વગેરે શોધી આપું છું. નાના બાળકો તો કે મારાથી નાના ભાઈ કે બહેનને હું રમાડું છું, જેથી કરીને મમ્મી ઘરનું કામ કરી શકે. પછી બીમાર વ્યક્તિ જો ઘરમાં કોઈ હોય તો હું તેને સમયે
તેમના સમયે પાણી અને દવા આપું છું, અથવા તો જે કાંઈ વસ્તુ મારી પાસે માંગે એ આપું છું. લખો, તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? જો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારો અલગ હોઈ શકે છે, પણ મારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદા છે. તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? તો કે મારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ મારા કાકાની દીકરી છે, તે સૌથી નાની છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો કે મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા કાકા છે. અહીંયા તમારો જવાબ અલગ હોઈ શકે, ઘણાના પિતા પણ ઊંચા હોય છે, તો અહીંયા એ પણ લખી શકાય છે. શું તમારા કુટુંબમાં કોઈ એવા સભ્ય છે જે તમારી સાથે ન રહેતા હોય? તેઓ કોણ છે અને તેઓ ક્યાં રહે છે? તમે તેમને ક્યારે મળો છો? ના, અમે સંયુક્ત કુટુંબમાં બધા સાથે જ રહીએ છીએ. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શહેરમાં રહેતા હશે તો એકલા રહેતા હોય, તો બધા સાથે ન રહેતા હોય, તો આવા લોકો ક્યારે ભેગા થાય? તો કે કોઈ પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય, કોઈ તહેવાર હોય ત્યારે ભેગા થતા હોય છે. તમારી સાથે ઘરે અને તમારા અડોશ પડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રોના નામ શું છે? આ તમારે જાતે કરવાનું છે, કેમ કે તમે કોની સાથે રમતા હોય, એના નામ શું હોય એ તો તમને જ ખબર હોય છે. પ્રવૃત્તિ: નીચેના ચિત્ર જુઓ અને બેલાના તેના કુટુંબના તમામ સભ્યો સાથેના સંબંધોને લખો. જો આ બેલા છે, તો કે બેલાનો આ વ્યક્તિ સાથે શું સંબંધ છે? તો કે આ એના બા છે અથવા તો દાદી છે. પછી આ તો કે એના દાદા છે. આ તો કે એનો નાનો ભાઈ બીશુ છે. બેલાનો આની સાથે શું સંબંધ છે? તો કે તેનું કૂતરો છે, શીરું નામ છે. પછી આ તો કે કુસુમ માસી છે. આ બેલાની મમ્મી છે. આ બેલાના પપ્પા છે, પિતા છે. અને આ બેલાનો ભાઈ બંકુ છે. પ્રવૃત્તિ 4: તમારા કુટુંબના સભ્યોનું ચિત્ર કે કુટુંબ વૃક્ષ દોરો અને તેમની સાથે તમારા સંબંધો લખો. તમને પાના નંબર 13 પર એક ઉદાહરણ આપેલ છે. જુઓ, પાના નંબર 13 પર આ ઉદાહરણ આપ્યું છે. આવી રીતે અહીંયા શું કરશો? તમે તમારું નામ વચ્ચે લખશો અને અહીંયા ફરતા તમારા દાદા, દાદી, બા, મમ્મી, પપ્પા, ભાઈ, તમારા પાલતુ પ્રાણીઓ, એ બધું તમે અહીંયા લખી શકશો. આવી રીતે તમારે કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. લખો, તમારા કુટુંબની મુલાકાત લેનારા સંબંધીઓના નામ લખો. તેમનો તમારી સાથેનો શું સંબંધ છે તે પણ લખો. જુઓ, આ જાતે કરવાનું રહેશે. સંબંધીનું નામ શું છે? માનો કે અમારા કુટુંબમાં જે છે એક વ્યક્તિનું નામ હું અહીંયા લખી દઉં કે મહેન્દ્રસિંહ છે. તેનો તમારી સાથે સંબંધ શું છે? તો કે મારા મોટા ભાઈ છે. તમે તેને શું કહીને બોલાવો છો? તો કે મોટા ભાઈ કહીને બોલાવું છું. આવી રીતે તમારે અહીંયા લખવાનું છે. કુટુંબમાં આપણે બેલા અને બંકુની જેમ જ ઘરના રોજિંદા કામમાં ભાગ લઈએ છીએ. આપણા કુટુંબમાં એવા સંબંધીઓનો પણ સમાવેશ થાય છે જેઓ આપણી સાથે રહેતા ન હોય. જુઓ, બેલા અને બંકુ શું કરે છે કે ઘરના રોજિંદા કામમાં તો ભાગ લે જ છે, પણ ઘણી વખત એવું પણ થતું હોય છે, એવા સંબંધીઓ પણ આપણા કુટુંબમાં હોય છે કે જે આપણી સાથે ન રહેતા હોય અથવા તો દૂર રહેતા હોય. તેઓ આપણા માતા પિતા દ્વારા આપણી સાથે સંબંધ ધરાવે છે. કેમ? જેમ કે આપણા માસી છે, બરાબર છે. તમારા માસી જે છે તમારી સાથે થોડી રહેતા હશે, પણ એ તમારા મમ્મીને લઈને તમારી સાથે સંબંધ ધરાવે છે. પછી તમારા પપ્પાના કાકાના છોકરાઓ જે છે તે તમારા પિતાના લીધે તમારી સાથે સંબંધ ધરાવતા હોય છે. હોઈ શકે કે એ લોકો તમારી સાથે રહેતા ના હોય. બેલાના કુટુંબમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે. તમારા કુટુંબમાં કોણ શું કામ કરે છે તમે જાણો. અને પાના નંબર 16 પરનું, જો આ પાના નંબર 16 પરનું કોષ્ટક છે, કોણ શું કામ કરે છે. બેલાના કુટુંબનું તો આપણને ખબર છે, બધા કંઈક ને કંઈક કામ કરે છે. તો હવે આપણા ઘરની અંદર રસોઈ બનાવવી તો કોણ કરે છે? મમ્મી અને કાકી કરે છે. જો મોટો પરિવાર હોય તો કાકી પણ રસોઈ બનાવતા હોય છે, નાનો પરિવાર હોય તો ખાલી મમ્મી રસોઈ બનાવે છે. હા, જો તમારા પપ્પા મદદ કરતા હોય તો અહીંયા મમ્મી અને પપ્પા લખી શકો છો. છોડને પાણી આપવું તો કે દાદા આપે છે. વસ્તુઓનું સમારકામ, જેમ કે ઘરગથ્થુ ચીજ વસ્તુઓનું સમારકામ કરવું, બટન ટાંકવા અથવા કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો એને ઠીક કરવી, થોડું ઘણું ઇલેક્ટ્રિક કામ કરવું, એ કોણ કરે છે? તો કે મમ્મી અને દાદી કરે છે. ઘરની સાફ સફાઈ તો મમ્મી અને કાકી કરે છે. બજારમાંથી વસ્તુઓ ખરીદવી તો કે મમ્મી અને દાદી લઈ આવે છે. પછી તો કે કપડાં ધોવા અને સૂકવવા કોણ કરે છે? તો કે મમ્મી અને કાકી કરે છે. જો કે આજકાલ તો મોટાભાગના લોકોના ઘરમાં વોશિંગ મશીન આવી ગયા છે, એટલે એવી કંઈ જરૂર રહેતી નથી. વાસણ ધોવા તો એ પણ મમ્મી અને કાકી કરે છે. કુટુંબ અને મિત્રો સાથે આનંદ. તે દિવસ રજા હતી. અમે બધા અમારા દાદાજી સાથે બગીચામાં ગયા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા
ત્યારે અમારા ઘણા મિત્રો સાતોડિયું રમી રહ્યા હતા. જુઓ, આ બધા બગીચામાં ગયા તે દિવસે રજા હતી. હવે અમુક મિત્રો સાતોડિયું એટલે શું, જો એક ઉપર એક આવી રીતે 7 પથ્થરો ગોઠવવાના હોય છે, 2 ટીમ બને છે અને બોલથી આપણે દડા વડે જોરથી અહીંયા આના ઉપર ઘા કરીને અહીંયા ફેંકીને આને પાડી દેવાનું હોય છે. આવી રીતે સાતોડિયું રમાય છે. નિકુ, રિંકી, રોહિત, રોની અને તારા એકબીજાને ઝડપથી દોડવા અને પથ્થરોને ફટાફટ એકબીજા પર ગોઠવવા બૂમ પાડતા હતા. જો આ બધા બૂમ પાડે છે કે જલ્દી પથ્થર ગોઠવી લ્યો, કોઈ બોલ લઈને આવી જાય એ પહેલા. અમે તેમની સાથે જોડાયા અને 2 ટીમો બનાવી. દાદાજી એક દડો લાવ્યા, તેમને પથ્થરો પર દડો ફેંક્યો અને તેમને વેર વિખેર કરી દીધા. જુઓ, દાદાજી બોલ લઈને આવે છે, પછી આ લોકો ગોઠવે છે ને તો આના ઉપર દાદાજી મારે છે 2 ટીમ બનાવીને. પછી જેવો મારે છે એટલે પથ્થરો કેવા થઈ જાય છે, તો કે વેર વિખેર, મતલબ નીચે પડી જાય છે. અમે શક્ય તેટલી ઝડપથી પથ્થરોને ઉપરા ઉપરી ગોઠવવા દોડ્યા. રોહિત, નિકુ અને રોનીએ અમને હરાવવા, આઉટ કરવા માટે દડાથી મારવાનો પ્રયાસ કર્યો. મતલબ આ લોકો શું કરે છે, જો તમે જેવા ગોઠવવા આવો ને તો આ લોકો બોલથી તમને મારવાનો પ્રયાસ કરે છે અને આઉટ કરવાનો પ્રયત્ન કરે છે. અમને મજા પડી ગઈ. થોડા સમય પછી અમને થાક લાગવા માંડ્યો એટલે દાદાજીએ થોડી વાર આરામ રેસ્ટ કરવાનું કહ્યું. જો, રમીને તો બધાને મજા આવે અને મને તો ક્યારેય એવું લાગતું નથી કે બાળકોને રમવામાં ક્યારેય થાક લાગે. એમને રમવામાં ક્યારેય થાક લાગતો હોતો નથી. લગભગ 20 મિનિટ થઈ ગઈ. દાદાજી એવું કીધું થોડો આરામ કરી લ્યો. 20 મિનિટ આરામ થઈ ગયા પછી તેઓ અમારા માટે આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા. અરે વાહ! થોડા સમયમાં જ અંધારું થવા લાગ્યું અને અમે ઘરે ગયા. અમને એકબીજા સાથે મળીને રમવાની, હસવાની અને ખાવાની ખૂબ જ મજા પડી ગઈ. મતલબ અમે ખૂબ જ સરસ રીતે એકબીજાઓ સાથે રમ્યા અને આનંદ કર્યો છે. મતલબ મજા આવી ગઈ. ચાલો આપણે મનન ચિંતન કરીએ. લખો, કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે. જુઓ, તમે કોઈને પ્રેમ કરો છો અથવા તો લાગણી છે તમારી કોઈ પ્રત્યે, તો તમે કઈ રીતે દર્શાવો છો, તો કે કુટુંબના સભ્યો બીમારીના સમયે એકબીજાની સેવા કરીને કાળજી રાખે છે, એકબીજાનું ધ્યાન રાખે છે. તેઓ ઘરના કામમાં પણ એકબીજાને મદદ કરતા હોય છે. વડીલો બાળકોને સારી શિખામણ અને વાર્તાઓ કહીને પોતાનો પ્રેમ દર્શાવે છે. બધા સભ્યો સાથે મળીને તહેવારો ઉજવે છે અને એકબીજાને ભેટ આપે છે. આ રીતે લોકો એકબીજાની કાળજી કરતા હોય છે. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? તો અમે મેદાનમાં જઈને ખોખો, કબડ્ડી અને ક્રિકેટ રમીએ છીએ. શાળામાં રિસેસ દરમિયાન અમે પકડદાવ અને સંતાકુકડી રમીએ છીએ. ઘરે મિત્રો સાથે અમે કેરમ, સાપસીડી અને લૂડો જેવી રમતો રમીએ છીએ. અત્યારે તો મોબાઈલમાં જ એટલી બધી રમતો છે કે તમારે કોઈ રમત રમવાની જરૂર જ રહેતી નથી, પણ મોબાઈલમાં રમત રમાય નહીં. ચિત્ર દોરો. તમે તમારા કુટુંબ સાથે મળીને જે આનંદ માણો છો તે ખુશીની કેટલીક ક્ષણો દોરો. હવે આ તમારે જાતે કરવાનું છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને